અમદાવાદમાં ગઈકાલે આવેલા વરસાદે મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી દીધી છે। આખો દિવસ આવેલા ધીમી ધારે વરસાદને કારણે અમદાવાદના અનેક રસ્તા પર ખાડા પડ્યા છે। ત્રાગડ ખાતે એસપી રિંગ રોડમાં ઠેર ઠેર ખાડા પડ્યા, સાથે અંડરબ્રિજમાં પાણી લીકેજ થતું પણ જોવા મળ્યું છે। નેશનલ હાઈવે ઓથોરિટીના અંડરમાં આવતા રોડની પણ હાલત દયનીય બની છે। ત્યારે વાહન ચાલકોએ ખરાબ રસ્તાને લઈને રોષ ઠાલવ્યો। એક વાહન ચાલકે રમૂજ કરતા કહ્યું કે વાહન ચલાવવા સમયે ઊંટની સવારી કરવા જેવો અનુભવ થઈ રહ્યો છે, તો અન્ય એક વાહન ચાલકે આક્ષેપ કરતા કહ્યું કે ટેક્સ ભરવા છતાં દર વર્ષે ચોમાસામાં રોડની હાલત ખરાબ થાય છે, જેના કારણે વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડે છે। એવી હાલાકી થાય છે તો રોડ તો ગમેલો ટેક્સ ભરો, પણ રોડ તો જો તમે એકદમ નીકળો તો તમારું એક્ટિવા હાથમાં ના રહે, કંટ્રોલમાં ના રહે, પડી જઈએ તોય માથામાં વાગે એવા રોડ છે, પણ કોઈ ધ્યાન જ નથી આપતું। આના લીધે ખાડા પૂરવા માટે તો કંઈક ગવર્મેન્ટને તો કંઈક તો વિચારવું પડે। એક બાજુ હેલ્મેટ પહેરવાનું કહે છે, પણ હેલ્મેટથી ફાયદો થોડી થવાનો છે, ખાડા થોડી બચવાનું। બધી જગ્યાએ આખા ચાંદખેડામાં બી એટલા જ ખાડા છે, બધી જગ્યાએ આ છે। જેવો વરસાદ પડે એટલે આ રામાયણ ચાલુ થઈ જાય છે, અને આનું કોઈ સોલ્યુશન હોતું જ નથી। પબ્લિક ગમે એટલી બૂમ પાડે, વરસાદ બંધ થાય પછી એ લોકો એમની રીતે રિપેર કરે, પાછો વરસાદ પડે એટલે પાછી આ વસ્તુ ચાલે। હવે ઊંટની સવારી કરતા હોય ને એવા રસ્તા છે અત્યારે, તો આપણે હાલત એવી ખરાબ થઈ જાય ને, માણસની કમર બમર મણકા બધા રહી જાય। અહીંયા ખાડા ગણાઈ ગયા છે, આખા પાણી ને કોઈ નિકાલ જ છે નથી અત્યારે તો। દર વર્ષે અહીંયા વરસાદમાં પાણી ભરાય છે ને ત્યારે તો અહીંથી નીકળાતું જ નથી, અને કલાક જામ લાગે છે, અલગ ટ્રાફિકનું આખો। એ જ કહી શકાય હવે કે આનો કોઈ રસ્તો જ નથી આ લોકોનો, કે કઈ ટેક્સ તો લઈ જ લે ટાઈમ પર, અને એ તો વધારે જ છે, પણ આનો કોઈ ઇલાજ નથી કરી રહ્યા આ લોકો। ચોમાસા દરમિયાન અમદાવાદના રસ્તાઓ તો ખાડાબાદ બન્યા છે, પરંતુ રિંગ રોડની પણ હાલત દયનીય થઈ છે। એસપી રિંગ રોડ ત્રાગરનો આ અંડરપાસ છે કે જે ખાડાઓથી ભરપૂર થઈ ચૂક્યો છે। અત્યારે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જે વાહન છે તે હાલક ડોલક થઈ રહ્યા છે, એટલે કે આ પ્રકારના ખાડા જે છે તે અહીં પડ્યા છે, જેના કારણે રોડ જે છે તે આખો ડિસ્કો રોડ બની ચૂક્યો છે, અને અહીંથી પસાર થતા વાહન ચાલકો જે છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ જે અંડરપાસ છે તે અંડરપાસમાંથી પાણી પણ ટપકી રહ્યું છે, એટલે કે જે ગુણવત્તા હોવી જોઈએ તે ગુણવત્તા ન હોય તેવા દ્રશ્યો અહીં સર્જાઈ રહ્યા છે, કારણ કે બ્રિજ અંડરપાસ જે બનાવવામાં આવ્યો ત્યાંથી પાણી પણ જે છે તે ટપકી રહ્યું છે। બીજી તરફ નીચે ખાડા પણ પડી ચૂક્યા છે, જેના કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, એટલે કે વરસાદની અંદર રોડ રસ્તા જે છે તે ખરાબ થઈ જતા હોય છે, પરંતુ એસપી રિંગ રોડ કે જે આ નેશનલ હાઈવેની અંદર આવે છે, છતાં પણ આ રસ્તાની હાલત જે છે તે દયનીય બની ચૂકી છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।